हेलो गाइस, तो वेलकम टू माय न्यू ब्लॉग। तो मेरे ब्लॉग में आपका हार्दिक स्वागत है। तो सभी को सुबह सुबह के गुड मॉर्निंग, सबका दिवस अच्छा जाए। और आज हम खेत में आ गए, कैसे ब्लॉग चालू किया है। तो पानी का तालावड़ी है और इस साइड पूरा जीरा है, एक नंबर देखिए। और ये डोंगरी भी इधर लगाया है, प्याज लगाया हुआ है, प्याज भी अच्छा है। प्याज की खेती करो तो भी अच्छा है, ज़्यादा मेहनत भी नहीं है। और व्लॉग में देखते रहो, आगे कंटिन्यू रहते हैं। तो मित्रों, આપણે ખેતરમાં ફરતા ફરતા રાઉન્ડ મારી નાખ્યો, ડુંગળી જોઈ નાખી, આ બાજુ રચકો જીરું બધું જોયું. તો આ બાજુ ફરતા ફરતા આવી ગયા ચણા જોવા. તો મિત્રો જો એક નંબર ચણા છે, કહેવાય એક તાર આમ ડીશ તેરો ને તો એમ કા થઈ જશે તે. આ બાજુ જીરું પણ એક નંબર છે. જુઓ, વચ્ચે થોડોક ઉતારો આવી ગયો છે, બાકી જીરું એક નંબર હતું. અને બ્લોગમાં જોતા રહો. ને જીરું સારું થાય, પણ માર્કેટમાં ભાવ ડાઉન થઈ જાય એટલે કંઈ પછી મજા આવે नहीं। तो व्लॉग में जोता रहो। तो तब दोस्तों, अब हम आ गए हैं दूसरे खेत में। दूसरे खेत में है ये भी, देखो इधर भी पानी की व्यवस्था फुल है। इधर एंडा है उतारा हुआ, ये बड़ा खेत में एंडा लगाया हुआ है। और हम खेत में आ गए, तो व्लॉग में देखते रहो। आगे टमाटर की भी खेती किया हुआ है, टमाटर भी दिखाएंगे हम। देखो, तो ये कल ही इसमें से टमाटर निकाला हुआ था। तो ये टमाटर कैसा है देखो, अभी थोड़ा कच्चा लग रहा है। और इसमें आगे थोड़ा मिर्ची का भी खेती किया हुआ है। सब खेती की अब कन्वर्जी जैसे करना पड़ेगा, एक खेती में तो कुछ है नहीं। तो मित्रों, एक फसल वाववाथी કંઈ ફાયદો થાય એમ નથી, એટલે બધું મિક્સમાં કરવું પડે. ઘણી બધી પ્રોડક્ટ થોડી થોડી કરવી પડે, પણ કરવું પડે. તો જો આ બાજુ મરચાંનું થોડું ખારું આવ્યું છે, પહેલી વખત છે પણ તો સારું છે. ને આ બાજુ મરચું ઉતારવાનું પણ ચાલુ છે. આ બાજુ ઉતારે સામે જો ખેતરવાળા ભાઈ, એ અમારા બેનના જ છે મરચાં. ને જો આ બાજુ ચણા પણ એક નંબર છે, બીજા ખેતરે આવે પણ એમના ચણા છે. ચણા તો એક નંબર છે, પણ હજુ હું પાછળના હે ને થોડાક એટલા હજુ ભરાણા નથી. પોપટા અંદર ખાલી પોપટા આવ્યા છે, પણ હજુ બરાબર ભરાણા નથી. તો વ્લોગ તો મિત્રો, આજે થઈ છે દસમ ને આપણે દસમના મેળે આવી ગયા છીએ. અને આપણા ગામના ઘાણી લઈને આવી ગયા છે, તો આપણે એમને મળી લઈએ. કેમ કે અમારા પાડોશી નિખિલની જ ઘાણી આવી છે, અને આ પાછળ પોપટભાઈ આવી ગયા છે. તો વ્લોગમાં જોતા રહો. તો મિત્રો, આપણે મંદિરે પૂગી ગયા, એમને મળીને મંદિરે દર્શન કરીને બહાર આવ્યા. પણ ટ્રાફિક તો આમ ચક્કાજામ પડી ગયા. તો વાત જ જવા દો, આમ કેટલી ટ્રાફિક છે જુઓ ને, હાલવાની પણ જગ્યા નથી. તો બ્લોગમાં જોતા રહો. ને જે દસમના મેળે આવ્યા હોય એ કોમેન્ટ કરજો. ને જય ખોડિયાલમાં કોમેન્ટમાં કરી નાખજો, કેમ કે અંદર કેમેરાથી શૂટ કરી શકાય એવું નહોતું. આજે ટ્રાફિક હતી ઘણી. તો અમે હવે દર્શન કરીને જઈએ ટ્રેક્ટર તરફ. તો બ્લોગમાં જોતા રહો. ઠેકો ઠેકો, અમે પડવાનું હોય તો મજા આવે, એમ કે ઊભું ના ઠેકવાનું હોય, આડું થઈ જવાનું. મને આ બધી નહીં ને, હું તો મોટા આવું અંદર. અહીંયા આવજો, તું જતો ને, તું જતો. તો મિત્રો, ફાઇનલી આપણે આઠમ, નવમ ને દસમ 3 દિવસ મેળો કરીને આજે જવાનું છે ઘરે. એટલે કે યાદ તો બહુ આવે વરાણાની. તો ચાલુ ઘરે જવાનું છે ને વ્લોગમાં જોડાતા રહો. ને ઘરે જઈને મળીએ. ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. અને જુઓ, આ છે કુલદીપ હેમત. એ તો બહુ મોજ કરી મેળામાં, અને અમે જઈએ ઘરે. તો તમારે કોઈને આવવું હોય રાધનપુર બાજુ તો કોન્ટેક કરો. અને કચ્છમાં પણ આવવું હોય તો કમેન્ટ કરો, કેમ કે કાલે જવાનું છે આપણે કચ્છમાં. અને આપણને આવશે યાદ વરાણાના મેળાની. તો અમે જઈ રહ્યા છીએ.
ઘરે ને બાય બાય વરાણા. તો વ્લોગમાં જોડાતા રહો. મિત્રો, તો આપણે અમારા વ્લોગને એન્ડ આપવાનો છે, કેમ કે વાગવામાં વાગી ગયા છે 11 અને કાલી રાતના જાગેલા હતા, દિવસે જાગ્યા, મેડમ ફર્યા. તો આ વ્લોગનું એન્ડ આપવાનું છે અને એડિટિંગ કરવાનું છે. તો ગુડ નાઇટ બધાને. અને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકના પેજને પણ ફોલો કરજો. અને ગુડ નાઇટ.